ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વિડીયો। તો સ્વાગત છે તમારું આજના શ્રુતિસ બ્લોગમાં। તો ભાઈ અત્યારે વાગી ગયા છે 10:30 ને અમે જઈએ છીએ અત્યારે ગામમાં। બેંકના 2-3 કામ છે તો એ પતાવતા આવીએ, પછી આવીને કામકાજ કરશું। દર્શુભાઈ વયા ગયા છે આંગણવાડીએ। ભાઈ અમારે આંગણવાડીમાં રજા નથી પડતી એટલે ભાઈ ત્યાં હચવાઈ જાય, એને મજા આવે। તો બસ ચાલો હવે આજે શું કરીએ બતાવીએ। અત્યારે જઈ આવીએ બેંકે, તો બે કન્ટિન્યુ રહેજો। ચાલો હું આગળ બતાડીશ। આપણે આવી ગયા SBI બેંકે, તરફ પછી બેંકે જવાનું છે તો ત્યાં જઈ આવીએ, પછી ઘરે જશું। ચાલો અહીંયા રહેજો વિડીયોમાં। તડકો ફૂલ છે, કંઈ દેખાતું નથી। પછી ત્યારે ઢાલ રોડે હવે અહીંયાથી જવાનું છે બરોડા બેંકે, ચિત્તાખાના ચોકમાં। તો ચાલો ત્યાં જઈ આવીએ। તડકો બહુ જ જોરદારનો લાગે છે। જો આવી ગયા છીએ બરોડાએ, તો ચાલો જઈએ અંદર ને 2-3 પ્રોસેસ છે પૂરી કરી નાખીએ, પછી બહાર નીકળે। ફૂલ તડકો છે, અત્યારે ક્યાંય નીકળવા જેવું નથી બહાર। ચાલો બતાડું છું બધું તમને। બ્રાન્ચ છે ત્યાં જવાનું છે, તો ચાલો બે કન્ટિન્યુ રહે। ચાલો આપણે આવી ગયા બધાય કામ પતાવીને, અને આ જો આપણે ખરીદારી કરતા આવ્યા દર્શુભાઈ માટે કાનમાં પહેરવા કડી લઈ લીધી છે। આ મારા માટે કડી લઈ લીધી છે, ખોલીને બતાડું ને। એક આ ક્લિપ લીધી છે, વેલ્વેટ ક્લિપ। જોઈ શકો છો આ રીતની કંઈક કડી છે, મસ્ત દેખાતી છે। તો ચાલો હવે બસ કપડાં ધોવાના છે, એ ધોઈ નાખીએ ને દર્શુભાઈનો ટાઈમ પણ થઈ ગયો છે તો એને તેડી આવીએ। જો હવે ક્લિપ કદાચ દેખાય તો ચાલો અત્યારે બને છે મસ્ત પાળેલી વળીનું શાક અને રોટલી, ને આ બાજુ ખીરું પીલાઈ રહ્યું છે। હવે છેલ્લું છે પીલાઈ જાય, અને અમારા ભાઈ અહીંયા જોવે છે મોબાઈલ। એને અમારા મોબાઈલ હોય એટલે બીજું કાંઈ ના જાય, ગમે એટલો બોલાવો તોય ન બોલે। ચાલો હવે આપણે વળી પાડી નાખીએ, પછી બતાડીએ શાક કેવું થયું છે કેવું નહીં। તો બની ગયું છે આપણું વળીનું શાક ગાંઠિયાનું પાડેલા। તો કોનું ફેવરિટ છે મારી જેમ, જલ્દી કોમેન્ટ કરો। ચાલો દોસ્તો અત્યારે વાગી ગયા છે સાંજના 5, બપોર પછીના। હવે ચટણી પીસી નાખીએ। આજે ટોપરાની ચટણી ને બનાવવાનું છે, બાકી સંભારને બધું બની ગયું છે, તો એક ટોપરાની ચટણી જ બાકી છે, તો એ બનાવી નાખીએ। અને બસ રિક્ષામાં બધું ભરવાનું છે, એ ભરી લઈએ, અને બસ થોડું ઘણું ઘરનું કામ કરી લઈએ, પછી જોઈએ આગળ શું કરવાનું છે શું નહીં। તો બન્યા રહેજો। અમારા ભાઈ તો બપોર વચ્ચે સૂવે નહીં, કોઈને સુવાય ના દે, એટલે અત્યારે બે શ્રીફળ લેવા ગયા છે। બાપ દીકરો આવે પછી શ્રીફળની ચટણી બનાવીએ, અને હું તમને બતાડીશ કે કેમ બનાવી। અને જો કોઈને વ્હાઈટ ચટણીની કે જેની રેસીપી જોતી હોય તો એ કોમેન્ટ કરજો, તો આપણે દેશું રેસીપી। અને હા, આપણે કોઈ પણ પ્રસંગ હોય તો કોઈના પણ આપણે છે ભાઈ ગુજરાતી થાળીના છે કે પાઉંભાજી છે કે ઢોસા છે, કોઈ પણ વસ્તુને આપણે ઓર્ડર લઈએ છીએ, તો જે લોકોને ઓર્ડર દેવો હોય તો એ દઈ શકે છે। અને આપણું શ્રીરામ ઢોસા છે બાઉદીન પાસે, બાઉદીનના ગેટ પાસે, આવકવેરા કચેરી ચેમ્બરની સામે જ છે આપણું, તો ત્યાં એકવાર મુલાકાત લેજો। અને હા, કોઈને બીજી શેની વસ્તુના ઓર્ડર દેવા હોય તો એ દઈ શકે છે, તો આપણે લઈએ છીએ ઓર્ડર પણ। તો ચાલો બસ આગળ કરીએ, બીજું શું એ બતાડીશ તમને, તો બન્યા રહેજો વિડીયોમાં। हमारी चैनल में आपका स्वागत है। के कैमरा वाडो हमारी चैनल में आपका स्वागत है।